अहले सुन्नत નો તો હે ને ફક્ત અલ્લાહ હાફિઝ હે, અલ્લાહ હિફાજત કરવાવાળો હે. કારણ કે જાહિલ ઇમામો અને જાહિલ પીરોનું ગઠબંધન થઈ ગયું. કેમ પોલિટિકલ પાર્ટી ગઠબંધન કરે એ રીતે હવે જાહિલ ઇમામ, આલિમ નથી બોલતો, તવજ્જો આપજો. જાહિલ ઇમામ અને જાહિલ પીરોનું ગઠબંધન થઈ ગયું. જાહિલ પીર શું કરે કે જાહિલ ઇમામનો સપોર્ટ કરે કે ભાઈ તમને આવા મૌલાના મળી ગયા, આવા મૌલાના કાંઈ નથી આજુબાજુમાં, આમને હાચવીને રાખજો, આમની ખિદમત કરજો. અને સામે મૌલાના જે જાહિલ ઇમામ હોય એ કઈ રીતે પીરનો સપોર્ટ કરે કે પીર સાહેબ દાઢી મુંડા હોય, ફાસિક હોય, એમનું મુરીદ બનવું જાયઝ નથી, બરોબર? છતાં એ પીર સાહેબના જઈને હાથ ચૂમે, એમના કદમ મુબારકમાં જઈને બેઠા હોય શાંતિથી. અને એ જ જગ્યાએ લેડીઝો આવતી હોય બે પડદા, અને આવીને પીર સાહેબના હાથ ચૂમતી હોય, પીર સાહેબની બાજુમાં બેઠી હોય. આ બધી વસ્તુ નાજાયઝો હરામ હે. બે પડદા બેસવું જાયઝ નથી, હાથ ચૂમવું જાયઝ નથી. પણ છતાંય એ ઇમામ જેનું ગઠબંધન થઈ ગયું પીર સાહેબ સાથે, એ ક્યારેય નહીં કે આ પીર સાહેબ પીર બનવાના લાયક નથી, આ તમને ખાલી લૂંટે હે, ફલા. એ હંમેશા એના હાથ ચૂમીને એ દલીલ આપશે તમને કે જો હું હાથ ચૂમું હું ને તો આ પીર સાહેબ કામિલ છે અને આમનું દામન પકડી રાખજો એટલે હે ને તમે કામયાબ થઈ જશો. હાલાંકि કામયાબ કેવા થઈ તો આપણને ખબર છે કે પીર સાહેબની ઉઠક બેઠક એવી જગ્યાએ જ હોય કે જે બે નંબરિયા હોય, દારૂ શરાબ ચોરીનું કામ કરતા હોય. કારણ કે પીર સાહેબને શું છે, આખિરતથી કોઈ નથી. પીર સાહેબનો મકસદ એ જ છે કે આપણો દોરો કામયાબ થવો જોઈએ. આપણે 10-15 દી કાઢવા જઈએ, જી મુરીદની એક બે દી રોકાશી તો આપણે રોકડી થવી જોઈએ 1000-2000ની. તો આવા દોરની અંદર હવે કોમને વિચારવાનું છે કે આપણે કોની પાછળ જવાનું, જાહિલ ઇમામના પાછળ કે જાહિલ પીરના પાછળ. હવે તમે એમ કહેશો કે જાય ક્યાં, તો જવાનો કાંઈ નથી. અલ્લાહ પાકે આપણાને કુરાન પાક આપ્યું છે, કુરાન પાકની તફસીર પઢો, હદીસની શરહ પઢો, અથવા નજીકમાં કોઈ એવો કાબિલ આલિમ હોય, ઇમામ હોય, એની સોબત ઇખ્તિયાર કરો ને એને પૂછો કે આ વસ્તુ કેવી. બાકી આ ગઠબંધનવાળા ઇમામ સાહેબ ને પીર સાહેબ રહ્યાની લૂંટીને તમને ખાશે, વર્ષો સુધી તમારા દરમિયાન રહેશે, પણ તમને 1%નો ફાયદો નહીં મળે. આ બધું કહેવાનું કારણ એ છે